વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના વિભાગમાં દ્રવ્યની ભૌતિક અવસ્થાઓ જે આપણને જોવા મળે છે તેની લાક્ષણિકતાઓ વિશે આપણે અભ્યાસ કરી ગયા. આજે આપણે પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપમાં જે રૂપાંતર થવાની જે ક્રિયા છે બાષ્પીભવન, એનો આપણે વિસ્તારથી અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે તાપમાન માપવાના જે બે એકમો અંશ સેલ્સિયસ અને કેલ્વિન વચ્ચેનો સંબંધ, આપણે જે તાપમાન માપવા માટે જે બે એકમોનો ઉપયોગ થાય છે અંશ સેલ્સિયસ અને કેલ્વિન, એની વચ્ચેનો જે સંબંધ છે એનું સૂત્ર આ પ્રમાણે મળે છે: K બરાબર અંશ સેલ્સિયસ વત્તા 273. અહીં આપણે જોઈ શકીએ છીએ કે કેલ્વિનનું જે માપ જે છે એ અંશ સેલ્સિયસ કરતાં 273 જેટલું વધારે છે. એટલે કે તાપમાનનું માપ અંશ સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવવા માટે આપેલ જે તાપમાન હશે એમાં 273 ઉમેરવા પડે છે. અને બીજું, જે તાપમાનનું માપ કેલ્વિનમાંથી અંશ સેલ્સિયસમાં ફેરવવા માટે આપેલ તાપમાનમાંથી 273 બાદ કરવામાં આવે છે. અને એ રીતે આપણે કોઈ પણ અંશ સેલ્સિયસમાંથી કેલ્વિનમાં અને કેલ્વિનમાં જે માપ આપેલું હોય તાપમાનનું, એના ઉપરથી આપણે તેનું અંશ સેલ્સિયસ તાપમાનમાં મૂલ્ય મેળવી શકીએ છીએ. આપણે માત્ર આ સૂત્ર યાદ રાખવાનું છે કે તાપમાનનું માપ અંશ સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવવા આપેલ તાપમાનમાં 273 ઉમેરવા પડે છે, અને તાપમાનનું માપ કેલ્વિનમાંથી અંશ સેલ્સિયસમાં ફેરવવા માટે આપેલ તાપમાનમાંથી 273 બાદ કરવામાં આવે છે. હવે આપણે જે દ્રવ્યની ભૌતિક સ્થિતિઓ જોઈ, એમાં પાણી એક એવો પદાર્થ છે કે જે ત્રણેય ભૌતિક અવસ્થામાં જોવા મળે છે. એટલે કે ઘન સ્વરૂપે પણ જોવા મળે છે, પ્રવાહી સ્વરૂપે પણ જોવા મળે છે અને વાયુ સ્વરૂપે પણ જોવા મળે છે. હવે આપણને સવાલ એ ઊભો થાય છે કે કયા તાપમાને પાણી કયા સ્વરૂપે જોવા મળે છે, અથવા એની ભૌતિક અવસ્થા કઈ છે તે આપણે જોઈએ. તો આપણે જો તાપમાન 0 સેલ્સિયસ કરતાં નીચું હોય તો તે પાણી આપણને બરફ સ્વરૂપે એટલે કે ઘન સ્વરૂપે જોવા મળે છે. ત્યારબાદ જો તાપમાન 0 સેલ્સિયસ હોય ત્યારે એ બરફનું પ્રવાહીમાં એટલે કે પાણીમાં રૂપાંતર થાય છે. એટલે કે 0 સેલ્સિયસ તાપમાને પાણી એ ઘન સ્વરૂપે પણ જોવા મળશે અને પ્રવાહી સ્વરૂપે. જ્યાં સુધી જે બરફ હશે ત્યાં સુધી જે થર્મોમીટરનો આંક ઊંચો જતો નથી, એટલે કે તે શૂન્ય આગળ સ્થિર થાય છે. એટલે કે 0 સેલ્સિયસ તાપમાને પાણી બે ભૌતિક અવસ્થામાં જોવા મળશે, ઘન સ્વરૂપે પણ જોવા મળશે અને પ્રવાહી સ્વરૂપે પણ જોવા મળે છે. ત્યારબાદ 0 સેલ્સિયસ કરતાં ઊંચા તાપમાને અને 100 સેલ્સિયસ કરતાં નીચા તાપમાને, એટલે કે 0 અને 100 ની વચ્ચે જે પાણી હશે એ પ્રવાહી સ્વરૂપે આપણને જોવા મળે છે. અને જ્યારે તાપમાન 100 સેલ્સિયસ થશે ત્યારે એ જે પ્રવાહી એટલે કે પાણી હશે એનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય છે. અને જ્યાં સુધી પાણી હશે ત્યાં સુધી થર્મોમીટરનો આંક 100 આગળ સ્થિર થતો જોવા મળે છે. અને તેથી એ જે પાણી જે હશે એ 100 સેલ્સિયસ તાપમાને આપણને બે ભૌતિક અવસ્થામાં જોવા મળશે, પ્રવાહી સ્વરૂપે પણ જોવા મળશે અને વાયુ સ્વરૂપે પણ જોવા મળે છે. અને 100 સેલ્સિયસ કરતાં ઊંચા તાપમાને જે પાણી હશે એ વાયુ સ્વરૂપે આપણને જોવા મળે છે. અને એ રીતે આપણે 0 સેલ્સિયસ કરતાં નીચું તાપમાન હોય તો પાણી ઘન સ્વરૂપે જોવા મળશે. 0 સેલ્સિયસ તાપમાને બે ભૌતિક સ્થિતિ હશે, ઘન અને પ્રવાહી. 0 અને 100 સેલ્સિયસની વચ્ચે પાણી પ્રવાહી સ્વરૂપે જોવા મળશે. 100 સેલ્સિયસ તાપમાને પાણી પ્રવાહી અને વાયુ સ્વરૂપમાં જોવા મળશે અને 100 સેલ્સિયસ કરતાં ઊંચા તાપમાને તે આપણને વાયુ સ્વરૂપે જોવા મળે છે. મિત્રો, આપણે જે કેલ્વિનનો જે માપ જોઈ ગયા માપક્રમ, એમાં 0 સેલ્સિયસ બરાબર 273 કે મળે છે અને 100 સેલ્સિયસ બરાબર 373 કે મળે છે. એ પણ આપણે જોઈએ. હવે નીચે દર્શાવેલ તાપમાનને અંશ સેલ્સિયસમાં ફેરવો. એમાં પહેલું છે 300 કે. આપણે જોઈ ગયા કે કેલ્વિનમાં અંશ સેલ્સિયસમાં ફેરવવા માટે તેમાંથી આપણે 273 બાદ કરવા પડે છે. એટલે કે 300 માંથી આપણે 273 બાદ કરીશું તો આપણને 27 અંશ સેલ્સિયસ મળે છે.
બીજું 573 માંથી પણ આપણે 273 બાદ કરીએ તો આપણને 300°C મળે છે। આગળ નીચે દર્શાવેલ તાપમાને પાણીની ભૌતિક અવસ્થા કઈ હશે? આપણે જોઈ ગયા છે કે 250°C એટલે કે 100°C કરતાં વધારે તાપમાન છે એટલે કે એ વાયુ સ્વરૂપે જોવા મળે છે। અને 100°C તાપમાને પાણીની બે ભૌતિક અવસ્થા જોવા મળશે, પ્રવાહી અને વાયુ સ્વરૂપે જોવા મળે છે। હવે દ્રવ્યની આપણે ત્રણ જે અવસ્થાઓ જોઈ ગયા, ઘન, પ્રવાહી અને વાયુ, એનું આંતરિક રૂપાંતરણ જોઈએ તો ઘનમાંથી પ્રવાહીમાં જે રૂપાંતર થવાની જે ક્રિયા છે એને ગલન કહેવાય છે। પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપમાં જે રૂપાંતર થવાની ક્રિયા એને બાષ્પીભવન કહેવાય છે। અને વાયુમાંથી ઘનમાં રૂપાંતર થવાની ક્રિયાને ઉદ્વપાતન કહેવાય છે। અને ત્યારબાદ વિરુદ્ધની પ્રક્રિયા જોઈએ તો ઘનમાંથી વાયુમાં રૂપાંતર થવાની ક્રિયાને ઉદ્વપાતન કહેવાશે। વાયુમાંથી પ્રવાહીમાં રૂપાંતર થવા માટે એટલે કે વાયુ ઉપર જો દબાણ કરવામાં આવે અને તાપમાન જો નીચું કરવામાં આવે તો વાયુમાંથી આપણને પ્રવાહીમાં રૂપાંતર થતું જોવા મળે છે। અને એ જે ક્રિયા છે એને સંઘનન તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ પ્રવાહીમાંથી ઘનમાં રૂપાંતર થવાની જે ક્રિયા છે એને ઠારણ અથવા તો ઘનીકરણ તરીકે ઓળખવામાં આવે છે। અને એ રીતે જે દ્રવ્યની ત્રણેય અવસ્થામાં આંતરિક રૂપાંતરણ થતું આપણે જોવા મળે છે। હવે બીજું એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે કોઈ પણ એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં જ્યારે રૂપાંતર થાય છે ત્યારે એ જે આપણે જે ઉષ્મા આપીએ છીએ અથવા જે ગરમી આપીએ છીએ તે થર્મોમીટરનો આંક બતાવી શકતો નથી। અને જે ઉષ્મા આપવામાં આવે છે તે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે વપરાતી હોવાથી એ જે ઉષ્મા આપીએ છીએ તે થર્મોમીટર બતાવી શકતો નથી। કોઈ પણ દ્રવ્યની અવસ્થામાં થતા પરિવર્તન દરમિયાન તેનું તાપમાન શા માટે અચળ રહે છે? કે આપવામાં આવતી ઉષ્મા અવસ્થામાં ફેરફારમાં એટલે કે ઘનમાંથી પ્રવાહીમાં, પ્રવાહીમાંથી વાયુમાં એટલે કે અવસ્થામાં ફેરફાર માટે વપરાય છે અને તેથી તે તાપમાન વધારવામાં વપરાતી નથી અને જેને થર્મોમીટર પણ બતાવી શકતો નથી। આગળ સવાલ જોઈએ, વાતાવરણીય વાયુઓના પ્રવાહીકરણ માટેની કોઈ એક પદ્ધતિ સૂચવો। એટલે કે વાયુમાંથી પ્રવાહીમાં રૂપાંતર કરવા માટે વાયુ ઉપર દબાણ આપવામાં આવે છે અને તાપમાન જો ઘટાડવામાં આવે તો એનું પ્રવાહીમાં રૂપાંતર થાય છે। એટલે કે એની એક પદ્ધતિ દબાણ આપી તાપમાન ઘટાડતા। હવે આપણે પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપમાં રૂપાંતર થવાની જે ઘટના બને છે તેનો આપણે વિસ્તારપૂર્વક અભ્યાસ કર્યો છે। ફરીથી આપણે જોઈએ તો અહીં આ જે પ્રવાહી જે છે એનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય છે અને જ્યારે તાપમાન એના ઉત્કલન બિંદુએ હોય, આપણે પાણીની વાત કરીએ તો પાણીનું ઉત્કલન બિંદુ આપણને 100°C જોવા મળે છે। એટલે કે 100°C તાપમાને એ પાણીનું વરાળમાં એટલે કે બાષ્પમાં રૂપાંતર થતું જોવા મળે છે। અને એ રીતે અહીં ઉત્કલન બિંદુએ વાયુ અવસ્થામાં રૂપાંતરની ક્રિયા થતી જોવા મળે છે। હવે કોઈ પણ આપણે કોઈ એવું વ્યવહારમાં ઉદાહરણ જોઈએ છે કે કોઈ પણ પ્રવાહી એના ઉત્કલન બિંદુ કરતાં નીચા તાપમાને પણ વાયુ સ્વરૂપમાં રૂપાંતર થતું જોવા મળે છે। એ માટેનું આપણે જોઈએ તો આપણે જે કપડાં જે છે એને ખુલ્લા વાતાવરણમાં મૂકવામાં આવે તો તે સુકાઈ જાય છે। તો અહીં પાણી જે છે એમાં કપડામાં રહેલું જે પાણી હશે એ બાષ્પ સ્વરૂપમાં રૂપાંતર પામે છે। અને એ માટે અહીં બાજુમાં જે આકૃતિ દર્શાવેલ છે તેમાં જોઈએ તો અહીં જે પાણીના કણો હશે તે એમાં સપાટી પરના જે કણો હશે એ સતત ગતિશીલ અવસ્થામાં જોવા મળે છે અને એ આસપાસથી વધારાની ઉર્જા પ્રાપ્ત કરે છે અને પરિણામે એના નજીકના જે કણો હશે તેના આકર્ષણ બળને અવગણીને એ મુક્ત થાય છે અને પરિણામે એ જે કણો હશે એનું બાષ્પમાં રૂપાંતર થતું જોવા મળે છે। અને આ જે ક્રિયા થાય જે છે એ ઉત્કલન બિંદુ કરતાં નીચા તાપમાને પણ થતી જોવા મળે છે। અને આવી જે પ્રક્રિયા એને બાષ્પીભવન તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે વ્યાખ્યાની સ્વરૂપમાં આપણે જોઈએ તો ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહીનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થવાની ઘટનાને બાષ્પીભવન તરીકે ઓળખવામાં આવે છે।
બાષ્પીભવન અને ભેજની વ્યાખ્યા લખો. બાષ્પીભવન કોને કહેવાશે મિત્રો? અત્યારે જ આપણે જોઈ ગયા કે ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહીનું વાયુ એટલે કે બાષ્પમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને બાષ્પીભવન કહેવાય છે. અને બાષ્પીભવનની ક્રિયા દરમિયાન જે પાણીની જે બાષ્પ હશે એ હવામાં એકત્રિત થાય છે અને હવામાં જે એનો જથ્થો એટલે કે માત્રા જોવા મળશે એને ભેજ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રાને ભેજ કહેવાય છે. હવે આ જે બાષ્પીભવનની ક્રિયા થાય છે એટલે કે કોઈ પણ પ્રવાહીના ઉત્કલન બિંદુથી નીચા તાપમાને જે બાષ્પમાં એટલે કે વાયુ સ્વરૂપમાં રૂપાંતર થવાની જે ઘટના બને છે તેના ઉપર અસર કરતા પરિબળો જોઈએ તો આપણે અહીં બે પાત્રો લીધેલા છે. આમાં જે પહેલું જે પાત્ર છે એનું ક્ષેત્રફળ ઓછું છે અને બીજું જે પાત્ર છે એનું ક્ષેત્રફળ વધારે જોવા મળે છે. અને જો ક્ષેત્રફળ વધારે હોય તો બાષ્પીભવનનો દર વધારે જોવા મળે છે અને જો ક્ષેત્રફળ ઓછું હોય તો બાષ્પીભવનનો દર ઓછો જોવા મળે છે. એટલે કે જે સપાટીના ક્ષેત્રફળ પર બાષ્પીભવન આધારિત હોય છે. એટલે કે ક્ષેત્રફળ જેમ વધારે તેમ બાષ્પીભવનનો દર વધારે જોવા મળે છે અને ક્ષેત્રફળ ઓછું તેમ બાષ્પીભવનનો દર ઓછો જોવા મળે છે. બીજું, જો આપણે પ્રવાહીનું તાપમાન વધારીએ તો એની જે કણો હશે એની ગતિ ઉર્જામાં વધારો થાય છે અને પરિણામે એનું બાષ્પીભવનની ક્રિયા ઝડપી જોવા મળે છે. એટલે કે તાપમાનમાં વધારો કરવામાં આવે તો બાષ્પીભવનનો દર ઝડપી થતો જોવા મળે છે. એટલે અહીં આપણે બે બાબતો જોઈ કે સપાટીના ક્ષેત્રફળ પર બાષ્પીભવન આધારિત હોય છે અને તાપમાનના વધારા પર પણ બાષ્પીભવન આધારિત હોય છે. આગળ જોઈએ તો અહીં વાતાવરણ આકૃતિમાં અહીં આ જે દર્શાવેલ છે એ પાણીની બાષ્પ જોવા મળે છે અને એ બાષ્પનું જે પ્રમાણ હશે એ કોઈ પણ દબાણે નિશ્ચિત માત્રામાં જ હોવી જોઈએ. જો એની માત્રા ખૂબ જ વધારે હોય તો જે બાષ્પીભવનની જે છે એના દરમાં ઘટાડો જોવા મળે છે અને જે બાષ્પની જે કણો માત્રા જોવા મળશે અથવા ભેજનું પ્રમાણ જે જોવા મળશે તે જો ઓછી હોય તો બાષ્પીભવનની ક્રિયા ઝડપી જોવા મળે છે. ટૂંકમાં જે હવામાં જે બાષ્પ જે હશે એ ચોક્કસ માત્રામાં જ હોવી જોઈએ. ત્યારબાદ પવનની ઝડપમાં વધારો. અહીં પવન સાથે જે બાષ્પના જે કણો હશે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરતા હોય છે અને પરિણામે પવનની ઝડપમાં જો વધારો હોય તો હવામાં બાષ્પના કણોની માત્રા ઓછી થાય છે અને હવામાં જો ભેજની માત્રામાં ઘટાડો થાય તો ત્યાં આગળ બાષ્પીભવનની ક્રિયા ઝડપી થતી જોવા મળે છે. ટૂંકમાં પવનની ઝડપ વધારે હોય તો બાષ્પીભવનની ક્રિયા ઝડપી થતી જોવા મળે છે. અને એ રીતે આપણે મિત્રો બાષ્પીભવન પર અસર કરતા 4 પરિબળો જોયા. પહેલું સપાટીનું ક્ષેત્રફળ, બીજું તાપમાનમાં વધારો, ત્રીજું ભેજની માત્રામાં ઘટાડો થવો અને ચોથું પવનની ઝડપમાં વધારો થવો. સવાલની રીતે જોઈએ તો બાષ્પીભવન પર અસર કરતા પરિબળો સમજાવો. પહેલું સપાટીનું ક્ષેત્રફળ વધવાથી. સપાટીનું ક્ષેત્રફળ અથવા વિસ્તાર વધતા બાષ્પીભવનનો દર વધે છે. ઉદાહરણ અહીં આપેલ છે. કપડાં સુકવવા માટે આપણે તેને પહોળા કરીને સૂકવીએ છીએ. બીજું, સપાટીના તાપમાનનો વધારો. તાપમાન વધવાથી વધુ ને વધુ કણોની પૂરતી ગતિ ઉર્જા પ્રાપ્ત થાય છે જેથી તેમનું બાષ્પ અવસ્થામાં રૂપાંતર થાય છે. ભેજની માત્રામાં ઘટાડો થવો. કોઈ નિશ્ચિત તાપમાને હવામાં એક નિશ્ચિત માત્રા કરતાં વધુ પાણીની બાષ્પ રહી શકે નહીં અને તેથી જો નિશ્ચિત માત્રામાં જો હવામાં ભેજ હોય તો બાષ્પીભવનની ક્રિયા ધીમી પડે છે. ચોથું જોઈએ પવનની ઝડપમાં વધારો. પવનને કારણે પાણીની બાષ્પના કણો પવનની સાથે ઉડી જાય છે જેથી આસપાસની પાણીની બાષ્પની માત્રા ઘટી જાય છે અને પરિણામે બાષ્પીભવનની ક્રિયા ઝડપી બને છે. આગળ સવાલ જોઈએ. કપમાં રહેલ ગરમ ચા અથવા દૂધની તુલનામાં રકાબીમાં કાઢી આપણે ચા અથવા દૂધ ઝડપથી પી શકીએ છીએ. શા માટે? અહીં મિત્રો
આપણે જે બાષ્પીભવનની ક્રિયા ઉપર અસર કરતા પરિબળો જોયા તેમાં પહેલું જે પરિબળ હતું સપાટીનું ક્ષેત્રફળ. એ સપાટીનું ક્ષેત્રફળ વધતા બાષ્પીભવનનો દર વધે છે. અહીં આપણે કપ અને રકાબીની વાત કરીએ તો રકાબીનું ની સપાટીનું ક્ષેત્રફળ વધુ હોય છે અને પરિણામે તેમાં રાખેલ ચા અને દૂધ એ ઝડપથી ઠંડા પડે છે અને તેથી આપણે ચા અને દૂધ ઝડપથી પી શકીએ છીએ. હવે બાષ્પીભવનને કારણે ઠંડક કેવી રીતે ઉદ્ભવે છે તે આપણે જોઈએ. અહીં આકૃતિમાં બાષ્પીભવનની ક્રિયા દર્શાવેલ છે. આ જે કણો હશે એ તેની આસપાસના જે કણોની આકર્ષણ બળ ને અવગણીને એ મુક્ત થાય છે અને એ રીતે બાષ્પના કણો બને છે. હવે આવું જ્યારે થાય છે ત્યારે એ જે કણો એની નજીકના જે કણો હશે એની ઉર્જામાં ઘટાડો થાય છે અને એ ઉર્જાના કણો એ જે કણો હશે એ ફરીથી એની આસપાસની સપાટી પરથી ઉર્જાનું અવશોષણ કરે છે અને પરિણામે એની આસપાસની સપાટીમાં ઠંડક ઉદ્ભવે છે. એટલે કે આ જે કણો હશે એ બાષ્પમાં રૂપાંતર પામે છે અને પરિણામે આ જે એની આસપાસના જે કણો હશે એની ઉર્જામાં ઘટાડો થાય છે અને એ કણો એની આજુબાજુની સપાટી પરથી જે ઉર્જા હશે એનું અવશોષણ કરે છે અને પરિણામે તેની આસપાસની સપાટી ઠંડક અનુભવે છે. બાષ્પીભવન થવાથી શા માટે ઠંડક ફેલાય છે? ખુલ્લા પાત્રમાં રાખેલ પ્રવાહીમાં દરેક તાપમાને સતત બાષ્પીભવન થતું રહે છે. બાષ્પીભવન દરમિયાન ઉર્જાને પુનઃ પ્રાપ્ત કરવા માટે પ્રવાહીના કણો પોતાની આસપાસની ઉર્જાનું અવશોષણ કરે છે અને જેથી આસપાસમાં ઠંડક ફેલાય છે. હવે અહીં આકૃતિમાં એક ગ્લાસમાં બરફ દર્શાવેલ છે. હવે આ જે ગ્લાસ હશે એની આજુબાજુ જે હવા હશે એમાં બાષ્પ રહેલી હોય છે અને એ બાષ્પ એ ઠંડા પાણીના સંપર્કમાં આવવાથી તેની ઉર્જામાં ઘટાડો થાય છે અને પરિણામે એ બાષ્પનું પાણી સ્વરૂપમાં રૂપાંતર થાય છે અને પરિણામે આપણને આ રીતે જે ગ્લાસ હશે એની ફરતે આ રીતે પાણીના ટીપાં જોવા મળે છે. બરફ જેવા ઠંડા પાણીથી ભરેલા ગ્લાસની બહાર સપાટી પર પાણીના ટીપાં શા માટે દેખાય છે? હવામાં રહેલ પાણીની બાષ્પની ઉર્જા ઠંડા પાણીના સંપર્કમાં આવવાને લીધે ઓછી થતી જાય છે. એટલે કે બાષ્પ જે હશે એની ઉર્જામાં ઘટાડો થઈ જાય અને પરિણામે એની ઉર્જામાં ઘટાડો થવાથી તે પ્રવાહી અવસ્થામાં ફેરવાઈ જાય છે અને જે આપણે પાણીના ટીપાના સ્વરૂપમાં જોવા મળે છે. આગળ સવાલ જોઈએ. ઉનાળામાં આપણે કેવા પ્રકારના કપડાં પહેરવા જોઈએ? આપણે મિત્રો જાણીએ છીએ ઉનાળામાં પરસેવાનું પ્રમાણ વધુ હોય છે અને પરિણામે આપણે સુતરાઉ કાપડનો જ ઉપયોગ કરીએ તો એ પરસેવાનું શોષણ થાય છે અને એ જે સુતરાઉ કપડાં હશે તેના ઉપરથી બાષ્પીભવનની ક્રિયા દ્વારા એ જે પાણી એટલે કે પરસેવાના જે કણો હશે એ વાતાવરણમાં દાખલ થાય છે અને પરિણામે આપણે ઉનાળામાં સુતરાઉ કપડાનો ઉપયોગ કરવો જોઈએ. બીજું, ગરમ તેમજ સૂકા દિવસોમાં કુલર વધુ ઠંડક આપે છે. આપણે આગળ જોઈ ગયા કે તાપમાન જો વધારે હોય તો બાષ્પીભવનની ક્રિયા ઝડપી થાય છે અને બાષ્પીભવનની ક્રિયા વધુ થવાથી આપણને જે કુલર જે હશે એ વધુ ઠંડક આપે છે અને જવાબમાં શું આવશે? બાષ્પીભવનનો દર વધુ હોય છે. આગળ સવાલ જોઈએ. ઉનાળામાં માટલાનું પાણી શા માટે ઠંડુ હોય છે? એમાં પણ મિત્રો પાણીનું શું થતું જોવા મળશે? બાષ્પીભવન થતું હોય છે અને પરિણામે આપણે ત્યાં જે પાણી હશે એમાં ઠંડક વધારે ઉત્પન્ન થતી જોવા મળે છે. આગળ સવાલ. એસીટોન, પેટ્રોલ, અત્તર, સ્પિરિટ આપણી હથેળી પર મૂકવાથી હથેળી ઠંડક શા માટે અનુભવે છે? હવે આ જે પદાર્થો જે છે એ બાષ્પશીલ પદાર્થો છે અને પરિણામે આપણી હથેળીમાંથી ઉર્જા ગ્રહણ કરી એ બાષ્પીભવન પામે છે અને બાષ્પીભવન પામવાથી આપણે હથેળીમાંથી ઠંડકનો અનુભવ એટલે કે હથેળીમાં તાપમાન નીચું જાય છે અને પરિણામે આપણે ઠંડકનો અનુભવ કરીએ છીએ. કારણ આપો. નેપ્થેલિનની ગોળી સમય જતાં કોઈ પણ ઘન અવશેષ
છોડ્યા વિના જ અદ્રશ્ય થઈ જાય છે. અહીં નેપ્થેલિન જે પદાર્થ છે એ ઉદ્ધવ પતન પામતો પદાર્થ છે, એટલે કે એનું ઘન જે પદાર્થ છે એનું સીધું જ વાયુ અવસ્થામાં રૂપાંતર થાય છે, એનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થતું નથી. એટલે તેનું ઓરડાના તાપમાને જ ઘન અવસ્થામાંથી વાયુ અવસ્થામાં રૂપાંતર થાય છે અને પરિણામે આપણને કોઈ અવશેષ જોવા મળતો નથી. આગળ જોઈએ, આપણને અત્તરની સુગંધ ઘણા લાંબા અંતર સુધી આવે છે. હવે અત્તર એ બાષ્પશીલ પ્રવાહી છે અને તેનું ઓરડાના સામાન્ય તાપમાને જ વાયુ અવસ્થામાં રૂપાંતર થાય છે. અને બીજું, વાયુના ઘટક કણો હવામાં ઝડપથી પ્રસરણ પામે છે અને પરિણામે આપણે જે અત્તર જે હશે એની સુગંધ લાંબા અંતર સુધી આપણે અનુભવી શકીએ છીએ. મિત્રો, આ રીતે અહીં આપણે આજે દ્રવ્ય આપણી આસપાસમાં દ્રવ્ય જે છે એ પ્રકરણ અહીં પૂર્ણ થાય છે. મિત્રો, જે આગળના વિભાગો સહિત આ જે ભાગ જે છે એનું વારંવાર પુનરાવર્તન કરજો અને દરેક મુદ્દાની ચોક્કસ માહિતી મેળવજો. આભાર.